નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી જે નવી પ્રયોગ પોથી આપવામાં આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયનો પ્રયોગ નંબર જે 5 છે તેનું આપણે સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયોનું સોલ્યુશન પરફેક્ટ મોકલી શકીએ। પ્રયોગ નંબર 5 છે એનો મિત્રો હેતુ રહેલો છે કે આપેલ નમૂનાના દ્રાવણો એસિડ છે કે બેઝ તેની પરખ કરવી। અહીંયા નમૂનાના દ્રાવણો વિદ્યાર્થી મિત્રો છે હાઇડ્રોક્લોરિક એસિડ, HCl, સલ્ફ્યુરિક એસિડ, H2SO4, નાઇટ્રિક એસિડ, HNO3, એસિટિક એસિડ, CH3COOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH2, એમોનિયા હાઇડ્રોક્સાઇડ, NH4OH। તો આ મિત્રો એના નમૂનાના દ્રાવણો છે। સૂચકોની જરૂર પડશે, જેમાં લાલ લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્ર, ફિલોફથેલિનનું દ્રાવણ, મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ। તમારે સાધનોની જરૂર પડશે, 4 વોચ ગ્લાસ અને ડ્રોપરની। વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આકૃતિ આપેલી છે। આ આકૃતિ છે એ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણોની છે। એને આપણે મિત્રો અહીંયા જે ખાલી આપેલી છે ત્યાં નામ નિર્દેશ આકૃતિ સારા અક્ષરે અને સારી રીતે મિત્રો પેન્સિલથી આપણે દોરી અને નામ નિર્દેશ કરીશું। હવે આ જે આકૃતિ હતી એના આધારે આપણે પ્રયોગ પદ્ધતિનું વર્ણન આવી રીતે કરી શકાય કે સૌપ્રથમ 4 વોચ ગ્લાસ લેવાની છે, ત્યારબાદ દરેક વોચ ગ્લાસમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપા નાખવાના છે। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં લાલ લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્ર, ફિનોલ્ફથેલિનનું દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ નાખી તેની કસોટી કરવાની છે અને આ રીતે દરેક દ્રાવણની સૂચકોની મદદથી કસોટી કરો અને અવલોકન એનું આપણે નોંધવાનું છે। તો અવલોકન આપણે નોંધીએ મિત્રો તો શું મળે છે એની પણ જોઈએ। અહીંયા અવલોકન કોષ્ટક આપેલું છે, એમાં નમૂનાનું દ્રાવણ છે, લાલ લિટમસ પત્ર પર સી અસર થાય છે, ભૂરા લિટમસ પત્ર પર સી અસર થશે, ફિનોલ્ફથેલિનના દ્રાવણ પર અસર થાય છે અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ પર શું અસર થાય છે। તો આપણે જે મિત્રો અલગ અલગ નમૂનાના દ્રાવણો લીધેલા, જેમાં HCl તો એમાં મિત્રો પછી H2SO4, HNO3 અને CH3COOH, એમાં લાલ લિટમસ પત્ર પર મિત્રો રંગ પરિવર્તન કરે નહીં, બરાબર, આ અસર થાય છે। ભૂરા લિટમસ પત્ર ઉપર તમામે લાલ બનાવે છે। ફિનોલ્ફથેલિનના દ્રાવણ પર અસર રંગવિહીન કરે છે, બરાબર, અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ ઉપર એને લાલ બનાવે છે। તો આપણે આ 4 દ્રાવણોની વાત કરી। હવે બીજા મિત્રો દ્રાવણો છે 5 એની વાત કરીએ, જેમાં NaOH, KOH, CaOH2, MgOH2, NH4OH જે મિત્રો ભૂરું બનાવે છે, જેમાં રંગ પરિવર્તન કરે નહીં, ગુલાબી બનાવે છે અને પીળું બનાવે છે। તો આવી અસર થાય છે। આ આપણે અવલોકન કોષ્ટકની વાત કરી। હવે આપણે એના ઉપરથી નિર્ણય ઉપર આવીએ તો નિર્ણય સાબિત થાય છે કે આમ એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। આમ રંગ પરિવર્તન દ્વારા એસિડ અને બેઝ જાણી શકાય છે। તો આ રીતે આપણે એની વાત કરી। હવે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન ચકાસણીના પ્રશ્નની વાત કરી લઈએ તો અહીંયા વિકલ્પ આપેલા છે। વિકલ્પની અંદર પહેલો વિકલ્પ છે કે નીચે પૈકી કયો પ્રબળ એસિડ છે, તો આપણો જવાબ આવશે નાઇટ્રિક એસિડ, ડી જવાબ। બીજું, નીચેના પૈકી કયો બેઝ છે, તો NO3, બરાબર, NO3 છે, સોરી અહીંયા આવશે મિત્રો KOH એ બેઝ છે, બી જવાબ આવશે। 3, નીચેના પૈકી કયા ક્ષારના દ્રાવણની pH 7 છે, તો જવાબ આવશે NO3 એટલે કે ડી જવાબ આવશે। હવે ખાલીયા પૂર્ણ કરવાની છે। પેલું છે એસિડિક દ્રાવણની pH ખાલીયા કરતાં ઓછી હોય છે, તો 7 કરતાં। અને બીજું, બેઝિક જમીનની તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલીયા પદાર્થ ઉમેરે છે, તો જીપ્સમની ઉમેરો કરવામાં આવે છે, જેથી ફળદ્રુપતા વધે છે, બરાબર, બેઝિક જમીનની તટસ્થતા
થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી તમારા પ્રયોગ 5ની। પ્રયોગ 5 વિશે પ્રયોગ અંગે માર્ગદર્શન વધુ જરૂર હોય તો આ તમે 4 પોઈન્ટ છે એનો ઉપયોગ કરી શકો છો અને ખાસ તમારા પ્રયોગમાં એનો ઉપયોગ કરી અને તમે સારો એવો પ્રયોગ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે। ખાસ કરીને તમારે સ્વાધ્યાયન પોથીના વિડીયો જોવાના બાકી છે તો ફટાફટ ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ પણ શકો છો। ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। એના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।